સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે જોઈએ આજે મેઝરમેન્ટ ઓફ યુટિલિટી, કાર્ડિનલ યુટિલિટી અને ઓર્ડિનલ યુટિલિટી. બરાબર, આ જે કોન્સેપ્ટ છે એ થોડુંક કાલે આપણે જોઈ લો. બરાબર, તો જે નિયો ક્લાસિકલ ઇકોનોમિક્સ છે એટલે કે આલ્ફ્રેડ માર્શલ, લિયોન વોલરસ અને કાર્લ મેનેજર બિલીવ ધેટ યુટિલિટી ઇઝ કાર્ડિનલ. કાર્ડિનલ એટલે એનો મિનિંગ એમ શું થાય? મુખ્યત્વે. બરાબર, જે મેન હોય ને એવું. ઓર ક્વોન્ટિટેટિવ લાઇક અધર મેથેમેટિકલ વેરિયેબલ્સ સચ એઝ હાઇટ, વેઇટ, વેલોસિટી, એર પ્રેશર, ટેમ્પરેચર. એટલે કે કેવું હોય કે નંબરની અંદર હોય. બરાબર, મેથેમેટિકલ પોઈન્ટની અંદર હોય. મેથેમેટિકલના જે આંકડા આવે, બરાબર છે, તો એની અંદર હોય કે હવે માની લો કે યુટિલિટી. તો મેં તમને એક્ઝામ્પલ આપું છું કે 5 કિલો ખાંડ વપરાય છે. બરાબર, 1 કિલો ચા જાય છે, કે ભાઈ 1 કિલો ટામેટા જાય છે, 3 કિલો બટાકા જાય છે. બરાબર, એ ટાઈપની એ કેવું છે કે આટલા ટાઈપની વસ્તુ જે છે કે આટલા માપની અંદર આપણે એવરી મંથ યુઝ કરીએ છીએ. બરાબર છે. એના પછી છે કે ધેરફોર ધીઝ ઇકોનોમિક્સ developed cardinal utility concept to measure the utility derived from a good. તો એટલા માટે આ જે ઇકોનોમિક્સ છે એ લોકોએ છે ને શું ડેવલપ કરવાની ટ્રાય કરી કે યુટિલિટી છે ને એનું મેઝરમેન્ટ, નંબરનું મેઝરમેન્ટ જે છે, એક આખો કોન્સેપ્ટ જે છે એ ઊભો કરવામાં એ લોકોએ બિલીવ કર્યું. બરાબર છે. તો એ લોકોએ શું ડેવલપ કર્યું? તો યુનિટ ઓફ મેઝરિંગ યુટિલિટી વિચ ઇઝ નોન એઝ યુટાઇલ્સ. બરાબર છે. તો અહીંયા કેવું છે કે એ લોકોએ એક યુનિટ જે છે ઊભો કર્યો, એ યુનિટ ઓફ મેઝરિંગ યુટિલિટી. બરાબર છે. એને શું કહેવામાં આવ્યું? યુટાઇલ્સ. ફોર એક્ઝામ્પલ, અકોર્ડિંગ ટુ ધ કાર્ડિનલ યુટિલિટી કોન્સેપ્ટ એન ઇન્ડિવિજ્યુઅલ ગેઇન્સ 20 યુટાઇલ્સ ફ્રોમ આઈસ્ક્રીમ એન્ડ 10 યુટાઇલ્સ ફ્રોમ કોફી. તો અહીંયા કેવું છે કે એક કાર્ડિનલ યુટિલિટી કોન્સેપ્ટ જે છે એનું એક અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એક ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર, એ આઈસ્ક્રીમ સેલ કરે છે, તો એની અંદરથી 20 યુટાઇલ્સ જે છે એ મેળવે છે. અને બીજો એક વ્યક્તિ જે છે એ કોફી સેલ કરે છે, તો એની અંદરથી એને 10 યુટાઇલ્સ જે છે એ મળે છે. બરાબર. તો અઝમ્પશન ઓફ કાર્ડિનલ યુટિલિટીઝ 1 યુટાઇલ ઇક્વલ 1 યુનિટ ઓફ મની. બરાબર. તો એ એક આઈસ્ક્રીમ વેચે છે તો એને 20 યુટાઇલ્સ મળે છે, એટલે કે 20 રૂપિયા મળે છે. બરાબર. અને બીજો વ્યક્તિ જે છે એ 10 રૂપિયાની મતલબ 10 કોફી વેચે છે. બરાબર છે. સોરી, એક કોફી વેચે છે તો એની ઉપર એ 10 રૂપિયા કમાય છે. તો અહીંયા એક યુટાઇલ ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ ઓફ મની. બરાબર છે. તો આપણે અહીંયા 1 રૂપિયો ગણીએ તો આઈસ્ક્રીમવાળાને 20 રૂપિયા મળે છે એક આઈસ્ક્રીમ પર, અને જે કોફીવાળો છે એને કેટલા મળે છે? 10 રૂપિયા. તો યુટિલિટી ઓફ મની રિમેન્સ કોન્સ્ટન્ટ. તો અહીંયા કેવું છે કે એ કોન્સ્ટન્ટ રહે છે. તો બધી આઈસ્ક્રીમ પણ એને 20 રૂપિયા જ મળશે અને બધી કોફી પણ એને 10 રૂપિયા જ મળશે. તો આ થઈ કાર્ડિનલ યુટિલિટી કોન્સેપ્ટ. However, over a passage of time, it has been felt by economists that the exact or absolute measurement of utility is not possible. બરાબર છે. હવે એમાં કેવું છે કે એક્ઝેક્ટ યુટિલિટી છે ને એ અહીંયા આપણને ખબર પડતી નથી. ઓકે. તો there are a number of difficulties involved in the measurement of utility. એટલા માટે અહીંયા છે ને બહુ બધી પ્રોબ્લેમ જે છે, ડિફિકલ્ટી જે છે એ અહીંયા ઊભી થતી હતી. કેમ કે એની અંદર છે ને બહુ બધા ફેક્ટર્સ જે છે એ કામ કરતા હોય, કન્ઝ્યુમર્સના, બરાબર છે, માર્કેટના, જે સિઝન છે એના. બરાબર છે. તો અહીંયા કેવું છે કે કન્ઝ્યુમરનું મૂડ હોય, ટેસ્ટ હોય, એ લોકોના પ્રેફરન્સીસ હોય, એ પ્રમાણે અહીંયા એ લોકોની યુટિલિટી હોય. બરાબર છે. હવે માની લો કે અત્યારે વિન્ટરની સિઝન છે તો આઈસ્ક્રીમ જે છે એટલું બધું ખાવામાં લોકો માનતા નથી. કેમ? શરદી થઈ જાય. બરાબર. ઉપરથી કોરોનાનો જે પ્રોબ્લેમ થયો છે એ. બરાબર છે. એટલા માટે બધા જે છે આઈસ્ક્રીમ એ ઓછી યુટિલાઇઝ કરે. જ્યારે ઉનાળામાં તો એવરીડે ખાવાનું આપણને ગમે. ઓકે. તો આ બધા ફેક્ટર્સ જે છે એ અહીંયા કામ કરે છે. તો ધીસ ફેક્ટર્સ આર નોટ પોસિબલ ટુ ડિટરમાઇન એન્ડ મેઝર. તો અહીંયા આ બધા ફેક્ટર્સ છે એના પરથી આપણે કોઈ એવું નક્કી નહીં કરી શકીએ. બરાબર. એક પોસિબલ આંકડો જે છે નહીં મેળવી શકીએ કે કોઈ મેઝરમેન્ટ છે એ મોકલી શકીએ નહીં. Therefore, no such technique has been devised by economists to measure utility.
બરાબર છે. તો અહીંયા એવી કોઈ ટેકનિક નથી કે જેનાથી આપણે યુટિલિટી જે છે એ મેઝર કરી લઈએ. બરાબર છે. તો આ જે કાર્ડિનલ ટર્મ છે એ આપણે અહીંયા એનાથી પરફેક્ટ જે છે એ મેઝરમેન્ટ આપણે એનું કરી શકીએ નહીં. તો એની જગ્યા પર આપણે જોઈએ તો ઓર્ડિનલ યુટિલિટી કન્સેપ્ટ જે મોડર્ન ઇકોનોમિક્સ છે સચ એઝ J.R. Hicks gave the concept of ordinal utility of measuring utility. So according to this concept, utility cannot be measured numerically. એ ન્યુમેરિકલી આપણે એને જે છે એને કાઉન્ટ નહીં કરી શકીએ કે એને મેઝર નહીં કરી શકીએ. બરાબર. ઇટ કેન ઓનલી બી રેન્ક્ડ એઝ 1, 2, 3. બરાબર. તો આપણે એને મેઝર કરી શકીએ કે હા ભાઈ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કયું છે, તો પહેલા નંબર પર આવે તો દૂધ. બરાબર. દૂધ નહીં તો ચાલો ભાઈ ઘઉં ચોખા કે લોટ. બરાબર. લોટ આવે, દાળ આવે, ચોખા આવે. બરાબર છે. પછી આપણે દૂધ લઈએ, ચા લઈએ, ખાંડ લઈએ, મીઠું લઈએ. બરાબર. તો એવી રીતે બધાને આપણે નંબર આપી શકીએ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એન ઇન્ડિવિજ્યુઅલ પ્રિફર્સ આઈસ્ક્રીમ ધેન કોફી. તો એને કોફી કરતાં આઈસ્ક્રીમ વધારે ગમે છે. બરાબર છે. તો એના લીધે શું થશે, એ આઈસ્ક્રીમ જે છે એ યુટિલાઇઝ કરશે, પહેલાં જે છે એને યુટિલાઇઝ કરશે. બરાબર છે. તો આઈસ્ક્રીમને આપણે પહેલો રેન્ક આપી શકીએ અને કોફી જે છે એને સેકન્ડ રેન્ક આપી શકીએ. બરાબર છે. તો આ જે મોડર્ન ઇકોનોમિક્સ છે એ એવું બિલીવ કરે છે કે જે યુટિલિટી છે ને એ આપણા સાયકોલોજીકલ આસ્પેક્ટ્સ છે, એટલે કે કન્ઝ્યુમરના જે સાયકોલોજીકલ આસ્પેક્ટ્સ છે. બરાબર. એનો ટેસ્ટ છે, એનું મૂડ છે, એના પ્રેફરન્સીસ છે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે અહીંયા બધી વસ્તુ જે છે એ પ્રિફર કરે છે. બરાબર છે. એટલે ક્વોન્ટિટેટિવ ટર્મ્સની અંદર, એક નંબરની અંદર એને આપણે મેઝર કરી શકતા નથી. ઓકે. તો જે મોડર્ન ઇકોનોમિક્સ છે ને એ એવું બિલીવ કરે છે કે કન્સેપ્ટ ઓફ ઓર્ડિનલ યુટિલિટી મીટ્સ ધ theoretical requirements of consumer behave analysis even when there is no cardinal measure of utility is available. બરાબર છે. તો અહીંયા જે એ લોકોની રિક્વાયરમેન્ટ છે ને, બરાબર છે, એના આપણે કાર્ડિનલ મેઝરમેન્ટમાં નહીં પણ એક ઓર્ડિનલની અંદર આપણે એને માપી શકીએ છીએ કે એને રેન્ક આપી શકીએ છીએ કે હા ભાઈ ચાલો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો રોટલી. બરાબર છે. તો રોટલી તો આપણે પહેલા નંબર પર મૂકી દઈએ, શાકભાજી બીજા નંબર પર મૂકી દઈએ, ચોખા ત્રીજા નંબર પર મૂકી દઈએ, દાળ ચોથા નંબર પર મૂકી દઈએ. બરાબર છે. મીઠું પાંચમા નંબર પર મૂકી દઈએ. એવી રીતે આપણે એને નંબર આપી શકીએ. બરાબર છે. તો આ રીતે એક ઓર્ડિનલ યુટિલિટી કન્સેપ્ટ જે છે એ અહીંયા આપણને મળેલો છે. બરાબર. હવે આપણે જોઈએ પ્રોડક્શન ફંક્શન. ચાલો આની અંદર આપણે જોઈએ કે ઇન ઇકોનોમિક્સ પ્રોડક્શન ફંક્શન રિલેટ્સ ફિઝિકલ આઉટપુટ ઓફ અ પ્રોડક્શન પ્રોસેસ ટુ ફિઝિકલ ઇનપુટ્સ ઓર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. તો જે ઇકોનોમિક્સ છે, બરાબર, એની અંદર જે પ્રોડક્શન ફંક્શન્સ છે ને એ કોને રિલેટ કરે છે, ફિઝિકલ આઉટપુટને. એટલે કે આપણે જે વર્ક કરીએ છીએ ફિઝિકલી એ. બરાબર. મશીનની ઉપર વર્ક કરવાનું હોય કે આપણે જાતે વર્ક કરીએ છીએ. બરાબર છે. તો પ્રોડક્શન પ્રોસેસની અંદર જે ફિઝિકલ ઇનપુટ આપણે આપીએ છીએ કે જે ફેક્ટર્સ છે જેટલા બી પ્રોડક્શનના, એમાં હ્યુમન રિસોર્સિસ છે એનું બહુ બધું મહત્ત્વ છે. બરાબર. તો એનાથી જે પણ આઉટપુટ આવે છે એને આપણે કહીશું પ્રોડક્શન ફંક્શન. બરાબર. તો ઇટ ઇઝ અ મેથેમેટિકલ ફંક્શન ધેટ રિલેટ્સ ધ મેક્સિમમ અમાઉન્ટ ઓફ output that can be obtained from a given number of input, generally capital and labor. તો આ એક મેથેમેટિકલ ફંક્શન્સ છે. બરાબર. જેની અંદર મેક્સિમમ અમાઉન્ટ ઓફ આઉટપુટ છે ને એને કાઉન્ટ કરવામાં આવે છે. તો એ ક્યાંથી કાઉન્ટ કરવામાં આવે છે, તો કેપિટલ્સ જે છે એ અને જે લેબર છે, તો લેબરને આપણે સેલેરી આપીએ છીએ અને આપણા કેપિટલ્સ જે છે એને આપણે યુટિલાઇઝ કરીએ છીએ, એનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે. તો ફર્મ્સ યુઝ ધ પ્રોડક્શન ફંક્શન્સ ટુ ડિટરમાઇન how much output they should produce and what combines of input they should use to produce. બરાબર. તો એક ફર્મ જે છે એ પ્રોડક્શન ફંક્શન્સની અંદર એણે મતલબ જે પણ ઇનપુટનો યુઝ કરે છે, બરાબર છે, એમાંથી કેટલું આઉટપુટ આવ્યું. બરાબર છે. એટલે કે જે વસ્તુ એણે પ્રોડ્યુસ કર્યું એ એણે જાતે નક્કી કરવાનું છે. બરાબર છે.
તો એને પછી આપણે કમ્બાઈન બી કરવાનું છે કે આપણે કેટલું અહીંયા વાપર્યું ને કેટલું આઉટપુટ આવ્યું, બરાબર છે. ઇફ અ ફર્મ હેઝ અ પ્રોડક્શન ફંક્શન ક્યુ ઇઝ ઇક્વલ ટુ એફ, તો અહીંયા કી અને એલ, ધેટ ઇઝ ક્વોન્ટિટી ઓફ આઉટપુટ ઇઝ ક્યુ, બરાબર, અને સમ ફંક્શન ઓફ કેપિટલ એટલે કે કે, અને લેબર એટલે એલ. ઓકે, ધેન ઇફ 2Q is lesser than F, તો કૌંસમાં છે 2K અને 2L, the production function has increasing marginal cost and diminishing returns to scale. આ જે માર્જિનલ કોસ્ટ છે ને હું તમને કોસ્ટના ફંક્શન્સની અંદર ભણાવું છું શું છે તે. તો આ જે છે ને કાઉન્ટ તે પણ હું તમને ત્યારે જ સમજાવી શકીશ. સિમિલરલી ઇફ 2Q ઇઝ ગ્રેટર દેન એફ, તો કૌંસમાં છે 2K અને 2L, ધેર આર ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ. હવે રિટર્ન ટુ સ્કેલ જે છે ને ડિમિનાઇઝિંગ રિટર્ન ટુ સ્કેલ અને માર્જિનલ કોસ્ટ એ આગળના ટોપિકમાં છે, હું તમને એની અંદરથી જ આ સમજાવી શકીશ, બરાબર, નહીં તો તમને સમજ પડશે નહીં. ચાલો તો હવે નેક્સ્ટ આપણે જોઈએ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. પેલું જે છે ને હું તમને બધું સમજાવે ને પછી તમને ખબર પડશે, તો એ એક્ઝામ્પલની સાથે તમને ત્યારે સમજાવવા. તો ફંક્શન્સ ઓફ પ્રોડક્શન કયા કયા છે? લેન્ડ, લેબર, કેપિટલ, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેનર, બરાબર છે. હવે એન્ટરપ્રેનર એટલે શું કે જે ઉદ્યોગ સાહસિક હોય એને આપણે એન્ટરપ્રેનર કહીશું, બરાબર છે. એન્ટરપ્રેનર એટલે માની લો કે તમે સ્મોલ બિઝનેસ જે છે એ સ્ટાર્ટ કર્યો, બરાબર છે, તો એને આપણે કહીશું એન્ટરપ્રેનર. તો અહીંયા ઇકોનોમિક રિસોર્સિસ છે, બરાબર છે. તો એ ઇકોનોમિક રિસોર્સિસ આર ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ અવેલેબલ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ બિઝનેસ યુઝ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બરાબર. તો ઇકોનોમિક રિસોર્સિસ જે છે એને યુઝ કરીને કે એના દ્વારા આપણે જે ગુડ્સ અને સર્વિસીસ છે, બરાબર છે, એનું આપણે પ્રોડક્શન કરીએ છીએ. એક ઇન્ડિવિજ્યુઅલ્સ અને બિઝનેસીસ છે, બરાબર, અહીંયા કોઈ વસ્તુ જે છે એને પ્રોડ્યુસ કરે છે, બરાબર છે, એક વેલ્યુએબલ પ્રોડક્ટ જે છે અહીંયા બનાવે છે, બરાબર. તો ધ ક્લાસિક ઇકોનોમિક રિસોર્સિસ ઇન્ક્લુડ્સ લેન્ડ, લેબર અને કેપિટલ, બરાબર છે. તો આપણને લેન્ડ જોઈએ, લેબર જોઈએ એટલે કે વર્કર્સ જોઈએ, અને કેપિટલ્સ જોઈએ, બરાબર. તો entrepreneurship is also considered an economic resource as individuals are responsible for creating businesses and moving economic resources in the business environment. તો જે એન્ટરપ્રેનર છે ને, બરાબર છે, એને પણ એક ઇકોનોમિક રિસોર્સ ગણવામાં આવે છે કે એક બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એ એના દ્વારા જ એ ઊભું થઈ શકે છે, બરાબર છે. અધરવાઇઝ એન્ટરપ્રેનર જે છે એ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું નહીં વિચારે, બરાબર છે, તો કંઈ મિનિંગ જ નથી, બરાબર. બધા એવું વિચારે કે મારે બિઝનેસ સ્ટાર્ટ નથી કરવો, મારે નથી કરવો, તો કોણ કરશે? તેવી રીતે એ થાય જ નહીં, બરાબર છે. તો ધીસ ઇકોનોમિક રિસોર્સિસ આર ઓલ્સો કોલ્ડ ધ ફેક્ટર ઓફ પ્રોડક્શન, બરાબર. તો આ જે 4 છે એ ફેક્ટર ઓફ પ્રોડક્શન બી ગણવામાં આવે છે. ઓકે, તો આપણે એમાં જોઈએ પહેલું લેન્ડ. તો લેન્ડ એટલે શું? તો લેન્ડ ઇઝ અ ઇકોનોમિક રિસોર્સ એન્કમ્પેઝિંગ નેચરલ રિસોર્સિસ ફાઉન્ડ વિધિન ધ ઇકોનોમી, બરાબર. તો જે લેન્ડ જે છે એ ઇકોનોમિક રિસોર્સ ગણવામાં આવે છે, બરાબર છે. તો આ જે ધીસ રિસોર્સ ઇન્ક્લુડ્સ ટિમ્બર, લેન્ડ, ફિશરીઝ, ફાર્મ એન્ડ અધર સિમિલર નેચરલ રિસોર્સિસ, બરાબર છે. તો અહીંયા જેટલા બી રિસોર્સિસ છે એની અંદર કઈ કઈ વસ્તુ જે છે ઇન્ક્લુડ થાય છે? તો ભાઈ ટિમ્બર, બરાબર છે, એટલે જે પેલું ટિમ્બરનું લાકડું આવે ને એ, બરાબર છે, જેનો મેક્સિમમ યુઝ ફર્નિચર બનાવવા માટે થાય છે. લેન્ડ, પછી ફિશરી, ફાર્મ, આ બધા એક્ઝામ્પલ છે, બરાબર. એના સિમિલર નેચરલ રિસોર્સિસ છે કે ફાર્મર છે, ફિશરી છે, બરાબર. ફાર્મિંગ અને ફિશરી જે છે એ આપણા બીજા 2 મેજર બિઝનેસ છે એ ગણવામાં આવે છે ઇન્ડસ્ટ્રીની સાથે સાથે, બરાબર છે. પછી જે વુડન ઇન્ડસ્ટ્રી છે એ, ઓકે. તો આ જે બધી ઇન્ડસ્ટ્રી છે એને અહીંયા
આપણે મેઇન ગણવામાં આવે છે. તો લેન્ડની સાથે સાથે એ લોકોને બી એક નેચરલ રિસોર્સિસ ગણવામાં આવેલા છે. એક્ઝામ્પલ છે એના. તો લેન્ડ જે છે ને એ કેવું છે કે યુઝ્યુઅલી એક લિમિટેડ રિસોર્સ છે, બરાબર છે. કોઈ બી ઇકોનોમી હોય ને, કોઈ બી ઇકોનોમી, એની અંદર એક લિમિટેડ રિસોર્સિસ છે જેનો આપણે એક વ્યવસ્થિત રીતે એને યુટિલાઇઝ કરવાનું છે, બરાબર છે. તો જેવી રીતે છે ને આપણે કેવું છે કે ફૂડ છે, બરાબર, એનો આપણે ફિઝિકલ જે છે યુઝ કરી શકીએ. ઓકે, પછી જે લાકડું છે એનો આપણે ફિઝિકલ યુઝ કરી શકીએ. એવી રીતે જે લેન્ડ છે એ પણ આપણે એનો ફિઝિકલ યુઝ આપણે કરવાનો છે અને એક ફિક્સ એસેટ આપણી જે છે એ અહીંયા ગણાશે, બરાબર છે. તો આપણી પાસે જે લેન્ડ રિસોર્સિસ છે એ કેવું છે કે નેચરલ અને ઇન્ડસ્ટ્રીયલ યુઝિસ કરવા માટે એ વપરાય છે. એટલે મેં તમને કીધું કે આપણે ત્યાં ફાર્મિંગ છે એ આપણો મેજર બિઝનેસ ગણાય, બરાબર. ફિશરી છે એ આપણો મેજર બિઝનેસ ગણાય. એના પછી આવે ઇન્ડસ્ટ્રી. તો એ બંને માટે અહીંયા મિક્સ યુઝ આપણે કરવાનો છે. તો યુઝિંગ લેન્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ પર્પઝીસ allows nation to improve the production process for turning natural resources into consumer goods. બરાબર. તો અહીંયા જે નેચરલ રિસોર્સિસ છે એનો આપણે મેક્સિમમ વ્યવસ્થિત યુઝ કરીને એનો પ્રોડક્શન પ્રોસેસ કરીને આપણે કન્ઝ્યુમર માટે ગુડ્સ જે છે એ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. ઓકે, હવે આગળના જે રિસોર્સિસ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.